વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે, આ વચ્ચે 2 દિવસ ગુજરાતના મુલાકાતે જ્યારે તેઓ પહોંચ્યા છે, આજે રાજકોટ ખાતે તેઓ જોવા મળ્યા હતા અને હવે પીએમ મોદી 5 વાગે અમદાવાદ એરપોર્ટ પર પધારવાના છે। નોંધનીય છે કે એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે અને આજે મહાત્મા મંદિર સહિત મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવાના છે। સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટની શરૂઆત કરાવશે। ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે વડાપ્રધાનના સ્વાગત માટે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકારો ગરબા અને તેમજ મહારાસ પણ રજૂ કરશે। બીજા સ્ટેજ ઉપર આદિવાસી પરંપરાગત નૃત્ય દર્શાવતું એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે અમદાવાદ એરપોર્ટ પરથી આપણી સાથે સંવાદદાતા વૃંદા જોડાયા છે અને બીજી તરફ મેટ્રો સ્ટેશન ખાતેથી સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય બંને આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌથી પહેલા વૃંદા, એરપોર્ટ પર આપની ઉપસ્થિતિ છે, કેવો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે। ચોક્કસથી લવલીન, જો વાત કરવામાં આવે તો 2 દિવસીય વડાપ્રધાન જે છે તે ગુજરાતની પ્રવાસે છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના આગમનની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 5 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને સાથે જ જો વાત કરીએ તો જે રીતે અમદાવાદ એરપોર્ટ જે છે તેને અત્યારે હાલ તો ચાલુ છે, પરંતુ જે ખાસ કરવામાં વાત કરવામાં આવે તો જ્યારે 5 વાગે વડાપ્રધાન એરપોર્ટ પર આવશે ને ત્યારબાદ સીધા તેઓ ગાંધીનગર જશે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે અમદાવાદની વાત કરવામાં આવે તો આવતીકાલે કાઇટ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે અને અહીંયાથી જ સીધા તેઓ ગાંધીનગર રવાના થશે। ત્યાં તેઓ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે। હાલ આ રસ્તો જે છે તે લોકોની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવે છે, પરંતુ થોડી ક્ષણોમાં આ રસ્તો જે છે તે બંધ કરવામાં આવશે, કારણ કે 5 વાગતા વડાપ્રધાન જે છે તે એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ સીધા તેઓ ગાંધીનગર રવાના થશે। ત્યાં નાનકડો એક રોડ શો પણ તેમના દ્વારા કરવામાં આવશે। અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે। અહીંયાથી જ તેઓ સીધા ગાંધીનગર રવાના થશે, ત્યાં મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ રાત્રે રાજભવન તેઓ રોકાણ કરવાના છે। એટલે કે ખાસ જો વાત કરીએ તો 2 દિવસનો જે પ્રવાસ છે તેમાં અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર સખત તૈયારીઓ કરવામાં આવી છે। સાથે જ આવતીકાલે તેઓ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે તેનો પણ ઉદ્ઘાટન કરશે અને ફ્લાવર શોની પણ મુલાકાત લે તેવી એક વાત છે। એટલે ખાસ કરીને 2 દિવસીય વડાપ્રધાનનો જે પ્રવાસ છે તેને લઈને અમદાવાદ એરપોર્ટ ઉપર તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી લવલીન। વૃંદા, જોડાયેલા રહેજો। અને મૌલિક, આપની જ્યાં ઉપસ્થિતિ છે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે વધુ એકવાર જો મેટ્રો સ્ટેશનનું ખાસ કરીને ઉદ્ઘાટન અને તમામ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી હોય છે, જે સામાન્ય જનતા માટે સુખાકારીના સમાચાર, કેવો માહોલ જ્યાં આપ ઉપસ્થિત છો? સ્ટેજ બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં લોકો છે તે તિરંગા સાથે મેટ્રો સ્ટેશન છે તેની નીચે તે તિરંગા સાથે પહોંચ્યા છે અને જે મેટ્રો સ્ટેશન છે તેની નીચે આ પ્રકારે લોકોનું જમાવડું છે તે જોવા મળી રહ્યું છે। ખાસ ગાંધીનગર સચિવાલયથી ગાંધીનગર સચિવાલય જે મેટ્રો સ્ટેશન છે ત્યાંથી લઈને મહાત્મા મંદિર છે ત્યાંનો આ ફેજ છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ખુલ્લો મૂકશે, ત્યારે તમામ તૈયારી કરી દેવામાં આવી છે। આવે ત્યારે મને તો એમ છે કે અમે ખૂબ મજા કરીએ, અમારે જે પરફોર્મ કરવાનું છે અમે એમને દેખાડીને જોઈને પ્રસન્ન થાય એવું અમારી બહુ જ ઈચ્છા છે। શું પરફોર્મ કરવાનું? અમે કથક પરફોર્મ કરવાના છીએ, જેમાં નરેન્દ્ર સર જ્યારે આવશે ત્યારે અમે કોઈ પણ કથકનો એક સ્ટેપ કરવાના છીએ, જેનાથી જેમને તે આવ્યા છે એનું પ્રેઝન્સ એમને બહુ ફીલ કરે। હું તો ખાલી એટલું જ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા આવે ત્યારે અમે ખૂબ જ બધા જોશ અને આનંદથી એનું આગતા સ્વાગતા કરીએ અને એને અમારો ડાન્સ ખૂબ જ ગમે એવી અમારી ઈચ્છા છે। બિલકુલ, નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ છે તે પણ લઈને આવ્યા છે। ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી છે તે
જોઈ શકાય છે તેમ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે તે પણ પહોંચ્યા છે જે સચિવાલય ગાંધીનગર સચિવાલયથી જે મહાત્મા મંદિર સુધીનો જે મેટ્રોનો ફેઝ છે તેને ખુલ્લો મૂકવાના છે ત્યારે અત્યારે આ પ્રકારની તૈયારીઓ છે તે જોવા મળી રહી છે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે જી બિલકુલ આ બંને સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણેની અહીંયા તૈયારીઓ જોવા મળી રહી છે ખાસ કરીને અમદાવાદ ખાતે રંગેચંગે ઉજવણી ભર્યો માહોલ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક તરફ જે ખુશીનો માહોલ છે વડાપ્રધાન પહોંચવાના છે અમદાવાદ ખાતે અને તેને લઈને કલાકારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે મહારાષ્ટ્રનું પણ આયોજન જે પ્રમાણે કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર રજૂ કરવામાં આવ્યું છે અને બીજી તરફ મેટ્રો રૂટની જે શરૂઆત કરાવવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને લઈને પણ લોકોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે